મારી પાછળ તમે જોઈ રહ્યા છો અદાલતની વાવ. આપણી ગુજરાતની ધરોહર, આપણો ગુજરાતનો ઇતિહાસ બહુ સમૃદ્ધ છે. એમાં સન ટેમ્પલ હોય, ખોડેલા ભદ્રનો કિલ્લો હોય, સખી રોજા હોય, અમદાવાદમાં બી એટલા બધા, અમદાવાદ એક હેરિટેજ સિટી તરીકે વખણાય છે. એમાં જે અદાલતની જે જગ્યા છે, જે અદાલતની વાવ, આખી જે પાણી તમને જે દેખાઈ રહ્યું છે, થાય ત્યારે કે આટલું બધું કર્યા પછી પણ તમે આવા દ્રશ્યો દેખાય, તો આ ક્યાંય ને ક્યાંય મનસ્થિતિ આપણે દેખાડે છે કે આપણે કઈ પ્રકારની મનસ્થિતિમાં જીવીએ છીએ. જો આટલી સિક્યોરિટી, આટલી પ્રાઇવેટ એજન્સીઓ અહીંયા કામ કરીને આટલી સ્વચ્છતા જાળવતી હોય, ત્યારે પણ તમને આવા દ્રશ્યો જો દેખાડો છો કે કઈ પ્રકારની ગંદકી કરી છે. હવે આ કોઈ સરકાર નથી બદલી શકવાની. આ જે આપણા ડીએનએ માં જે આ કચરો ભર્યો છે, એ કચરાને આપણે દૂર કરવાની જરૂર છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ વિદેશોમાં આ ચોખ્ખું છે, તે ચોખ્ખું છે, પણ ક્યાંય ને ક્યાંય ત્યાં નિયમો બી કડક છે અને ત્યાં ફાઇનના ડરના માર્યા લોકો સીધા ચાલે છે. અહીંયા ફાઇન નથી, આપણને સ્વતંત્રતા છે, જેનો આપણે દુરુપયોગ કરીએ છીએ. એટલે ક્યાંય ને ક્યાંય આપણે સમજવું પડે કે સરકાર કે લોકો જયારે સારું કંઈક બનાવીને આપે, ત્યારે એને જાળવવાની જવાબદારી આપણી બને છે. આભાર. આમાં શું કે